સાગરને જરૂરી વાત કરવી જ પડશે આજે. સાગર, ઓ સાગર. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. બેસ. બોલો શું કામ છે? જે પણ કાંઈ હોય ને મહેરબાની કરીને થોડું જલ્દી બોલજો, મને લેટ થાય છે. હા, તા તો રોજ મોડું જ થતું હોય, બરાબર છે, પણ આજ છે ને જરૂરી વાત છે, વ્યવહારિક વાત છે, એટલે કાન ખોલીને સાંભળજે. જરૂરી હોય, બિનજરૂરી હોય, અગત્યની હોય કે ગમે એવી વાત હોય, પણ પ્લીઝ થોડું જલ્દી કહેજો હો. સારું તો સાંભળ. બોલો. હા, મારી બેનપણી છે ને એની છોકરી છે. હા, એ તો બધાને હોઈ શકે. હા બોલો બીજું. એ ઉંમરલાયક થઈ ગઈ છે. હા, તો એમાં હું શું કરું? કારણ કે જે વ્યક્તિનો જન્મ થાય એક દિવસ ઉંમરલાયક પણ થાય, એક દિવસ ગઢું પણ થઈ જાય, અને ભગવાન એક દિવસ લઈ પણ જાય. એમાં મને શું કામ કહો છો કે તમારી બેનપણીની છોકરી ઉંમરલાયક થઈ ગઈ? એમાં હું શું કરું? તારે એને સગાઈ કરવાની છે એટલા માટે. કાલે તું તૈયાર થઈ જાય, આપણે છોકરી જોવા જવાનું છે. જો મમ્મી, મેં તમને છે ને પહેલાં પણ કીધું છે ને હજુ પણ કહું છું કે મને છે ને કોઈ છોકરીઓ જોવામાં કોઈ રસ નથી, એટલે મહેરબાની કરીને મને કોઈ છોકરી બતાવવી નહીં. જ્યારે પણ મને લગ્ન કરવાની ઈચ્છા હશે ને ત્યારે હું જાતે જ તમને કહીશ કે મારે લગ્ન કરવા છે. કદાચ એવું પણ બની શકે કે હું મારી જાતે છોકરી પણ શોધી લઉં. એટલે પ્લીઝ આ બાબતે મને ટોકતા પણ નહીં અને રોકતા પણ નહીં. એવું ન હાલે. તારે છે ને હવે થોડીક જવાબદારી તારા માથે લેવાની છે. તારા લગ્ન થઈ જાય ને પછી હું છૂટી, કારણ કે તારા પપ્પાને હયાતી નથી, એટલે અત્યારે જવાબદારી મારા ઉપર આવે છે. અરે પણ તું એમ કહેતા ને છોકરી ગમે ને તું લગ્ન કરી લે, એમ થોડું હાલે. આપણા સમાજમાં એવી રીતે કોઈ લગ્ન કર્યા જ નથી ને. કોઈ ન કરે એટલે આપણે પણ નહીં કરવાનું એવું કઈ કિતાબમાં લખેલું છે? કયા પુસ્તકમાં લખેલું છે એવું? ભલે ક્યાંય ન લખ્યું હોય, પણ આપણે લખેલું છે, એટલે આપણે એ રીતે કરવાનું. જો મમ્મી, એ શક્ય નથી. પ્લીઝ તમે આ વાત ઉપર મારી સાથે ગમે એટલી મગજમારી કરશો ને તો પણ મારો જવાબ તો આ જ રહેવાનો છે કે આ વસ્તુ શક્ય નથી. આવું હું કરવા બોલસ બેટા? હું કરવા મને હેરાન કરો છો? મેં કે તમને હેરાન કર્યા? હેરાન કરવાની તો વાત છે. હું કહું ને તને લગ્ન કરવા વાંધો હું છે? હાલ તને ન ગમે તો પછી તું મને કહેજે, પણ પેલા એકવાર છોકરીને જોઈ તો લે. અરે પણ નથી જોવી. મને લગ્ન કરવામાં અત્યારે કોઈ રસ જ નથી, તો હું શું કામ લગ્ન કરું? જ્યારે ઈચ્છા થશે ત્યારે સામેથી લગ્ન કરી લઈશ. અને આ ઘરમાં તમને વાંધો શું છે? તમને કામ વધી જતું હોય તો એક નોકર રાખી દઉં, પણ તમે પ્લીઝ મને છે ને લગ્ન માટે ફોર્સ ના કરો. એ વાત જ નથી, આમાં કામની વાત ક્યાંથી આવે? આ તો તમને એવું લાગતું હોય કે તમારી ઉંમર થઈ ગઈ ને ઘરના બધા જ કામ તમારે જાતે કરવા પડે છે એટલે તકલીફ થતી પણ હોય. હા, ઉંમર થઈ ગઈ છે, પણ તું ઉંમર લાયક થઈ ગયો એ તને નથી દેખાતું. અરે ઉંમર લાયક થઈ ગયો તો શું થઈ ગયું? એટલે લગ્ન કરવા જરૂરી છે? અરે કોક તો વગર લગ્ને પૂરી જિંદગી કાઢી નાખે છે. એટલે તારા વાંઢા જ રહેવું એમ કહી દે ને મને, એટલે હું બધે માગા નાખતી બંધ થઈ જાઉં. મેં કીધું એવું? મેં કીધું કે મારે વાંઢું રહેવું છે, તો એવું? પણ અત્યારે મારે લગ્ન નથી કરવા. મને ઈચ્છા નથી અત્યારે લગ્ન કરવાની. બધું તારી ઈચ્છાથી ન થાય. ટાઈમ હોય ને એમ સમયસર કરવું પડે બધું. આ જો આ ઓલા સંપા માસીની સોડી, એનું વ્યવહાર જો નાનપણમાંથી કરી નાખ્યું. નાનપણમાં છોકરા થઈ જાય એટલે જો એ તો છે ને હજી ઉંમર લાયક ગૌઢા ન થાય ને તારે છોકરાને ઘર છોકરા 4 પેઢી જોવે. આ તું હટ લગ્ન કરે એટલે તારા છોકરા હેના છોકરા અને જાનમાં મારે જવાય ને. હા કેમ નહીં? તો હું 12 વર્ષનો હતો ત્યારે જ મારા લગ્ન કરાવી દીધા હોત તો અત્યારે મારી ઘરે છોકરા હોત નહીં. મેં કે એવું કીધું? હાવ કાંઈ એમ નો લગ્ન કરી નાખવાના. તો પણ થોડુંક તો કોમન સેન્સ વાપરો. બીજા કરે એટલે આપણે પણ એવું જ કરવાનું. કાલ સવારે કૂવામાં પડશે, તમે જોશો પડવા? ના ના, એને પડ્યું એટલે હું પડું. એક ધૂપકો તો મારું કેવું લાગે? બહુ ડાપણ ડાયો થઈ ગયો છે, ખબર છે મને. બહુ હોશિયાર થઈ ગયો ને તું. હવે તું તારી માને શિખામણ દેતો થઈ ગયો છો, બરાબર છે ને? શિખામણ નથી દેતો, સાચું કહું છું. અરે શાંતિ રાખો ને, હું લાવીશ તમ તારે તમારા ઘરની વહુ, મારી વહુ, આ ઘરને સાચવે એવી વહુ. ક્યારે? સમય આવશે ને ત્યારે. હા તો સમય ક્યારે આવશે? અડધો તો મને કાંઈક બોલાઈ જઈશ વારે વારે. જો મમ્મી, મને કદાચ 40 વર્ષે લગ્ન કરવાની ઈચ્છા થશે ને તો હું 40 વર્ષે પણ કરી લઈશ, અને જો ઈચ્છા નહીં થાય ને તો હું 60 વર્ષે પણ કુંવારો જ રહીશ. વાહ! એટલે 40 વર્ષે તું લગ્ન કર, 5 વર્ષ પછી તમે બાળકો કરો, ને ત્યાર પછી મારે 50 વર્ષ થતી તારા ખોળામાં તારો દીકરો રમતો હોય ને હું કેટલા વર્ષ થાવ તો મારા ખોળામાં દીકરો આવે એ કે મને? જો એ બધું વિચાર કરશો ને તો જીવી જ નહીં શકો. ને મેં કીધું તું ને મારે લેટ થાય છે, હું હવે જાઉં. સાગર તૈયાર થઈ જાય ને વળી કાલ. સાગર એક વાત ન માને આ છોકરો. ખબર નહીં સાગર ક્યાં રહી ગયા હશે. ક્યારનું કીધું છે કે આવો, પણ આ છે ને એમનું રોજનું છે. આ રોજ રોજ કોઈ જોડે માથાકૂટ કરવી ને એની કરતા ચૂપચાપ ઊભું રહેવું. અરે શું કામ?
મારી સાથે શું કામ તારે રોજને રોજ માથાકૂટ કરવી પડે છે? એટલા માટે કે તમે લેટ આવો છો. અને રોજ તો હું તમને કેટલીક વાર કહું, હા, 1 વાર કહું, 2 વાર કહું, 3 વાર કહું, પછી તમારે સુધરવાનું નામ જ નથી લેવું ને સાગર. અરે બાબા, એવું નથી કઈ. આ તો શું છે ને કે મારા કામમાં એટલો વ્યસ્ત હોઉં છું ને કે હું જલ્દીથી નીકળી નથી શકતો. બરાબર છે. આખો દુનિયાનો બિઝનેસ તો તમે જ લઈને બેઠા છો ને સાગર. બધું જ તમારા હાથમાં છે, એટલા માટે લેટ થાય. હા, તમારી વાત સાચી છે, મેં માન્યતામાં રાખી, બસ બીજું કઈ એવું નથી બકા. પણ જો મારો ખુદનો બિઝનેસ છે ને હું ખુદ માલિક છું, અને આવી રીતે માલિક જ જો બધું કામ બીજા ઉપર થોપી અને નીકળી જાય તો ચાલે નહીં ને. તમે એક માલિક છો દુનિયામાં. ઘણા બધા લોકો એવા છે કે જે પોતાનો બિઝનેસ લઈને બેઠા છે, છતાં પણ એમની વાઈફ માટે, એમની ગર્લફ્રેન્ડ માટે, એમની ફ્રેન્ડ માટે ટાઈમ કાઢે છે. અને તમે જુઓ કે તમારી થનાર વાઈફ માટે પણ ટાઈમ કાઢી શકતા નથી. તો પછી મને તો એવું લાગે છે કે આપણે મેરેજ છે ને મેરેજ કરવા જ નથી સાગર. આપણે આમને આમ મળી લઈશું. અરે જો હેતલ, સમજવાની કોશિશ કર. હવે આપણે આ જ બધી વાતમાં મગજમારી કરતા રહીશું કે પછી કંઈક બીજી પણ વાત કરીશું? જો કે મને ખબર છે ત્યાં સુધી તે આ મગજમારી કરવા માટે તો મને બોલાવ્યો નહીં હોય. ના, મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે તમે કહેતા હતા ને સાગર કે ઘરે તમે વાત કરશો, તો તમે વાત કરી કે નહીં? જો હેતલ, મેં મારા ઘરે વાત તો કરી. શું કીધું? હું એક છોકરીને પસંદ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. પણ જો હેતલ, તને તો ખબર જ છે કે તારો પરિવાર અને અમારો પરિવાર, બંનેની વચ્ચે જમીન આસમાનનો ફરક છે. બંનેની વચ્ચે ગરીબી છે. હું ગરીબ છું અને તમારા ઘરે અમીરી છે. એટલે જ્યાં સુધી મને ખબર છે ને સાગર, ત્યાં સુધી આ ભાવમાં તો આપણે ભેગા નહીં જ થઈએ. જો હેતલ, સમજવાની કોશિશ કર. એવું ના વિચાર. એવું જ છે સાગર. અરે મારી વાત તો પૂરી સાંભળ. હું શું કહેવા માંગુ છું. માનું છું કે કદાચ મારા પરિવારને એવું છે કે તું ગરીબ છે, માટે મારા લગ્ન તારી સાથે નહીં કરાવે. પણ મારી પાસે એક રસ્તો છે ખરો. શું રસ્તો છે? એક કામ કરીએ ને, આપણે બંને છે ને ભાગીને લગ્ન કરી લઈએ. ભાગીને? હા સાગર, આ ખોટી વસ્તુ છે. તમે તમારા ઘરે વાત કરો ને, મનાવો ને. આ ભાગી જવાનો શું મતલબ છે? અને આવી રીતના મારે લગ્ન નથી કરવા તમારી સાથે. તું સમજવાની કોશિશ તો કર કે જ્યાં પ્રયત્ન કરવા છતાં નિષ્ફળતા જ મળવાની છે, તો ત્યાં પ્રયત્ન શું કામ કરવો જોઈએ? સાગર, બધા મારે ફેમિલીની ખુશીથી લગ્ન કરવા છે. બધા રાજી ખુશીથી આપણને આશીર્વાદ દેવા જોઈએ, ના કે આપણને નકારે. દેશે આશીર્વાદ પણ દેશે, અને બીજી વાર આપણે રાજી ખુશીથી ધામધૂમથી લગ્ન પણ કરીશું. પણ એકવાર કોર્ટ મેરેજ કરી લઈએ ને એટલે છે ને પછી મારા ઘરવાળા કંઈ પણ કરી નહીં શકે. આપણે એકવાર લીગલી હસબન્ડ વાઈફ બની જઈએ પછી કોની તાકાત છે કે આપણને અલગ કરી શકે? પણ મને એક્સેપ્ટ નહીં કરે તો? તમારી સાથે મેરેજ કરીને પછી તમારા ઘરવાળા મને એક્સેપ્ટ નહીં કરે તો હું શું કરીશ? એવું તને લાગી રહ્યું છે, અને કદાચ આપણે જઈએ ને એટલે તરત એક્સેપ્ટ નહીં કરે, થોડો ગુસ્સો પણ કરશે. પણ થોડો સમય વીતશે ને એટલે ઓટોમેટિકલી એ લોકો છે ને માની પણ જશે અને રાજી પણ થઈ જશે. તમારી વાત આમ જોઉં ને તો સાચી લાગે છે, પણ આમ વિચારું ને તો એમ થાય છે કે આપણે જે કરીએ છીએ ને ખોટું વિચારી રહ્યા છીએ. આવું નહીં વિચારો સાહેબ, રહેવા દો. આમાં કાંઈ ખોટું નથી વિચારી રહ્યા. અને તું જ તો વિચાર કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ, એકબીજા વગર રહી નથી શકતા, તો પછી આપણી માટે આ જ રસ્તો છે. કારણ કે જો બધાને મનાવીને આપણે લગ્ન કરીશું એ વસ્તુ તો શક્ય છે નહીં. કદાચ તારો પરિવાર માની જશે, પણ મારો પરિવાર કોઈ કાળે માનવા તૈયાર નહીં થાય. કારણ કે હું તો મારા પરિવારને જાણું છું ને કે ઘરના લોકો કઈ રીતે કોની સાથે કેવું વર્તન કરશે. સાગર, તમને જે ઠીક લાગે. હું છે ને તમારી સાથે છું, પણ હું એકવાર મારા બાને વાત કરી લઉં. મારા બા સાથે વાત કરવી જરૂરી છે ને? હા બાબા, વાત કરી લો શાંતિથી અને વ્યવસ્થિત રીતે વાત કરીશું કે આ રીતનો પ્રોબ્લેમ છે, માટે અમે આવો નિર્ણય લઈએ છીએ. હા, અને તમને તો ખબર છે ને કે હું અને મારા બા બે જ છીએ પરિવારમાં. જો હું સાસરે આવતી રહીશ ને તો મારા બાનું શું થશે? મારા બાનું કોણ? બધું જ વિચાર કરવો પડશે ને સાગર મારે. બાબા, તારા પછી તારા બાની જવાબદારી મારી. વિશ્વાસ મૂક્યો છે ને મારા પર, તો આ વિશ્વાસ કોઈ દિવસ નહીં તોડું. એની જવાબદારી આપું છું તને. તો હું જાઉં, બાને વાત કરું? હા જા. ટેક કેર. હા. જયેશભાઈ, રીનાબેન, આપણે કેટલા જૂના પાડો હે. તમે તો પણ કેટલા દિવસે અમારા ઘરે બેહવા આવ્યા. આ તો તમે કીધું તું ને તમારા છોકરાને મેરેજ કરવા છે તો વાત લઈને આવ્યા છે. અરે વાહ. હા 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 હા. કેવું કરો વાત મમ્મીજી?
એવું છે? હા, કોણ છે છોકરી? મારી દેરાણીની ભાઈની છોકરી છે. હા, દેરાણીના ભાઈની છોકરી. પણ એમાં એવું છે ને કે હમણાં તો બીજે વાતચીત હાલે છે. ક્યાં? કોણ યાર? ક્યારે કરી? અમારી બેનપણી નહીં ઓલી હિના, એની છોકરી મેં વાત અકારી હતી. મને તો કીધું જ નહીં મમ્મી. મને ભૂલાઈ ગયું છે. મેં સાગરને વાત કરી છે કે આપણે જોવા જઈએ પણ એ તૈયાર નથી થતો. હવે એ કંઈક તૈયાર થાય ને જોવા જાય પછીથી હું સમાચાર આવે પછી અમે તમને જવાબ દઈએ એમ. હા, તો તમે કહેતા હતા એટલે અમે વાત લઈને આવ્યા. હા, પણ તે તો કેટલો સમય થઈ ગયો, વરદી પહેલાની વાત છે. એટલે આપણે વરદી પહેલા લગ્નમાં મળ્યા હતા કે ભાઈ કોઈક છોકરી હોય તો બતાવજો, અમારે સાગરનું કરવાનું છે. અમારે જો ને અશોકને કેવી હારી વહુ મળી ગઈ, રૂડી રૂપાળી, પાંચમાં પૂછાય, આમ આમ વટનો કટકો છે માર વહુ તો. હું તો છું જ. તો આ તો તમે કહ્યું હતું ને, સંબંધની વાત લઈને આવો તો છોકરી સારી સંસ્કારી અને ગુણકારી છે, કુટુંબમાં શોભે એવી દીકરી હતી, એટલે મેં કીધું આ પરિવારમાં દીધા જેવી દીકરી છે તો આપણે વાતચીત કરીએ. તો મેં રીનાને વાત કરી હતી. તમારી બધી વાત સાચી, પણ હવે મમ્મીજી શું કેવું તમારું? કહી દેવાય? હમણાં થોડીક વાટ જોઈ, અમે તમને જવાબ મોકલશું. હું કેવું બેટા? મમ્મી, મને એવું કેમ લાગે તમે કંઈક છુપાવો? એમાં એવું છે, વાત એક જગ્યાએ હાલે છે, મારે ન્યાજ વ્યવહાર કરવું છે. હા હા, એવું ને સત્ય હોય કયો, અમને ખ્યાલ આવે. એ તો અમે એવી વાત કરતા હતા કે તમારા માટે ચા બનાવું કે ઠંડુ લઈને આવું. હવે મમ્મી જે કહે આજે તો છે ને મસ્ત ચા બનાવો. ના ના, અમે ચા પાણી નથી પીવા, અમે આ સારા કામ હાટુ આવ્યા હતા તમારી પાસે. તમારી કોઈ ગણતરી નથી એવું મને એવું લાગે છે. ના ના ભાઈ, એવું ન જઈશ, એવું થોડું હોય. તમે કહો છો આવી હારી સોડી છે તો એવા તો કોને મન ન ગળે. જો હું તમને છે ને થોડાક દીમાં જવાબ આપું, પણ એમાં વાત એવી છે ને કે એક મારી બેનપણી છે, એની સોડી હારે મારા સાગરની વાત હાલે છે. ભાઈ ત્યાંથી કંઈક જવાબ આવે તો પછી હું તમને જવાબ આપું. આમ ડાયરેક્ટ તમને હું કેમ હા પાડી દઉં? આ તમને તો ખબર ને અત્યારે આજકાલના છોકરાઓ, અને હું ગમતો હોય હું ને આપણને કેમ ખબર પડે? ખાલી એક જોણ તો કરો તમે. ઓલી દીકરીને જોઈ છે ને આ દીકરીને કે જો તમારે કુટુંબ તારવી દેવી દીકરી છે. હો મમ્મીજી વાત બરોબર છે હો એમની. આમ એક છોકરીએ જોઈએ કેમ ખબર પડે એમ. પણ એ છોકરી જોવાની આ સાગર ના પાડે છે તો મને એમ થાય છે કે આ છોકરીને જોવા માટે મારે કેમ મોકલવો? એ વાત સાચી. એટલે સાગરની ગણતરી નથી મેરેજ કરવાની કે શું? એ તો એમ જ કે મમ્મી હમણાં મારે લગ્ન નથી કરવા એવું કે. આ તો શું છે કે બધાને એવું હોય ને કે પહેલા કમાઈ લઈએ, સેટલ થઈ જાય પછી લગ્ન કરીએ. અમારા સાગરભાઈનું એવું છે. તો અમારા અશોકને હારું જો કેવી હારી નોકરી મળી ગઈ, એટલે અમારે એને વહુને કાંઈ ઉપાધિ, પણ સાગરની થોડીક ઉપાધિ હોય, કારણ કે હજી થોડું ઘણું શીખે છે એમ. વાંધો નહીં, તમારી ઈચ્છા હોય તો કેવડાવજો, વાંધો નહીં. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ લે. મમ્મીજી, તમે ખોટું કેમ બોલ્યા? આ સાગરભાઈ તો લગ્ન કરવા રાજી જ નથી, અને તમે એવું કહેતા તમારી બેનપણી હારે વાત ચલાવી છે. આટલું બધું ખોટું ન બોલે. આ તમને ખબર છે જીવનમાં એટલું ખોટું નહીં બોલ્યું હોય ને એટલું આજે એક દિવસમાં ખોટું બોલી ગયું. હું તે મારી બેનપણી નહીં, મારી બેનપણીને છોડી યારે વાત કરીશ. હા ઈ જ તે. તો હું કરું કે રામીની, મને છે ને બહુ ઉપાધિ થાય છે આ સાગરની. આ સાગર મને ગાંડી કરી દે હે. તો હવે કરશું હું? પહેલા મને એ કયો. મને નથી સમજાતું હું કરું. આ છોકરો ના કેમ પાડે લગ્ન કરવાની? હું એમ કહું છું. થઈ જશે. હું એવાદી છોકરી બતાવી. આ સોડિયું તો લાડ બધા બતાવે છે, પણ ઓલો હા નથી પાડતો. એનું કારણ શું છે? એક લફડા બફડા નહીં હોય ને? તું જાણને કાંક તારો દેર થાય, પૂછને કંઈક. લે આ તવી એ ફૂટી ગઈ, શું કરવું? મારે તો રોટલા કરવા છે પણ કેમ ના કરવું? બા, તમે શું કરો છો? યાર રહોડામાં કઈક આઘું પાછું બાજરીના રોટલા કરવા હતા તે તવી ફૂટી ગઈ. શું કરું કે? આ તમારા હાથમાં છે ને એકે તાવડી ટકતી નથી. મેં તમને કેટલી વાર કીધું કે રસોડામાં તમારે ગળવાનું જ નહીં, તોય તમે આવો છો. એટલે પણ રાંધવાનો ટાઈમ થઈ ગયો અને તારો કાંઈ અતો પતો ન હોય તો મારે રસોડામાં ગળવું તો પડે કે ના પડે? આજે એક દી મોડું થઈ ગયું તો તમે એવું બોલ છો કે અતો પતો ન હોય. રોજ કોણ રસોઈ બનાવે છે? હું જ બનાવું છું ને. એ એક દી નહીં, રોજ તારે મોડું થાય સમણાનું પડી સમજણ? બા આવું શું કરવા બોલો છો તમે? ચાલો હું કામ કરાવ. મસ્કા ન મારો બે હાલ. બા મારા પ્રેમને તમે મસ્કા સમજો છો? આ તો ખોટી વાત છે તમે. પણ સાંભળ, બાજરીના રોટલા કરવા છે તાર તાવડી ફૂટી ગઈ, એનું શું કરશું? તાવડી છે ને હું તમને હમણાં લઈને આપું. એમ પણ બા મારે છે ને તમારી સાથે એક વાત કરવી છે. શું વાત કરવી છે તારે મારી યારે?
વાત જરાક ઇમ્પોર્ટન્ટ છે. તમે એટલે- છૂટો નહીં કરો ને. આપણે ગામડે જાવું છે ફરવા એવું ઘરે ના, તો બીજી જ વાત છે. શું વાત છે બીજી? બા, તમે મારું સગાઈની વાત કરતા હતા ખબર છે? હા, તો મારે એ બાબતે જ વાત કરવી હતી તમે. આ તો એક છોકરા હારે વાત આવી છે ને, તે છોકરો જરા હારો છે, ઘર ઠીકઠાક છે બધું. તે મેં કીધું લાઈવ ને મેં હું તને કહું તો વળી છોકરાવાળા જોવા આવવાના છે, તું ઘરે રહેજે એ દી. પણ બાપ, એ લોકોને ના પાડી દો. એ પણ તું એકવાર જોઈ તો લે, ના કેમ પાડી દેવી એમની સીધી? બાપ, હું એ છોકરાને લવ કરું છું. હે? એટલે એમ કે પ્રેમ કરું છું અને એટલે લવ કરું છું ને પ્રેમ કરું છું બે જુદું જુદું આવે? એક તો જ આવે. પછી એક જ આવે. પણ મને એમ થયું કે તમે ના સમજ્યા એટલે કીધું મેં કે પ્રેમ કરું છું અને એમની સાથે લગ્ન કરવા માંગુ છું. જો બા, તમે કહેશો ને તો જ મેરેજ કરીશ, નકર નહીં કરું બસ. પણ બા, મારી વાત પહેલાં પૂરી સાંભળી લેજો, પછી તમે ગુસ્સો કરજો. એ છોકરો છે ને, હવે આમાં તે સંભળાવવામાં કઈ બાકી મૂક્યું છે? આ તારે જે કહેવું હતું એ તે કહી દીધું ને પાછી ઉપરથી એમ કહે છે મને કે હું બધી વાત પૂરી કરી દઉં પછી તમે મારી પર ગુસ્સો કરજો, એટલે તું લગ્ન કરીને આવે પછી ગુસ્સો કરવાનો મારે તારી પર? ના બાપ, તો બાપ બાપ બાપ, કુલ ડાઉન. વાત એવી છે કે છોકરો બહુ સારો છે. એટલે તે કીધું કે છોકરો હારો છે એટલે મારે માની લેવાનું કા? પણ બા સંસ્કારી છે, સારા કુટુંબમાંથી બિલીવ કરે છે, બધું જ સારું છે, કામ પણ વ્યવસ્થિત રીતે કરી શકે છે. જો કદાચ મેં ત્યાં લગ્ન કરું ને તો એક વાત સમજો ને કે તમારી દીકરી ક્યારેય જિંદગીમાં દુઃખી નહીં થાય. બસ બહુ સાંભળી લીધી તારી વાત. સંસ્કારી છે ને પૈસા વાળો છે ને હા ના ને બધું, એટલે તને આ હાટું મેં ફરવા જવા દીધી, છૂટ આપી બધી હરવા ફરવાની, કોલેજ જવા દીધી, આટલી ભણાવી, આ પ્રેમ કરવા હારું કા? પણ બાપ, પ્રેમ થોડું કઈ પૂછીને થાય છે. તને કઈ જરા કે શરમ ન આવી કે મારા બાપા નથી અને હું આ હું કરી રહી છું, લોકો મારી માને હું કહે છે? એટલે જ તો મેં પહેલા સાગરને કીધું છે ને કે પહેલા હું મારી બા સાથે વાત કરીશ. જો મારી બા હા પાડશે ને તો જ આપણે આગળ વધીશું, નકર નહીં. અને આમ પણ બા, તમને સમાજ વાલું છે કે તમારી દીકરીની ખુશી? મને સમાજ એ વાલો હોય અને દીકરીની ખુશી એ વાલી હોય. આ સમાજમાં રહેવાનું છે ને એટલા માટે થઈને બેમાંથી ગમે એકને ચોઈસ કરો ને. બેમાંથી ગમે તે એકને ચોઈસ કરે ને બા બોલી ઉઠી. તને એમ કીધું હોય કે તારે છે ને કે સાગરને ચોઈસ કરવાનો છે ને તારી બાને મૂકી દેવાની છે તો તું હું પસંદ કરીશ બોલ? બંને જરૂરી છે. હા તો પછી મારે બંને જરૂરી છે કે નહીં? તને કેવું બંને જરૂરી લાગ્યું? બાપ, જવા દો ને, તમારી દીકરી છું ને, તમારે ખુશી જોવાની હોય ને બા. પ્લીઝ બાપ, જો સારું છે અને તમારે જોવું જાણવું હોય તો હું ક્યાં ના પાડું છું. જોઈ લેજો, જાણી લેજો, એવું લાગે તો હું સાગરને ઘરે લઈને આવીશ ને, તમે સાગરને પણ મળી લેજો એકવાર, હું ક્યાં ના પાડું છું. બા, આ તો છે ને હું તો ખાલી તારી પર ગુસ્સો કરતી હતી બેટા. બા સાચું? સિરિયસલી મજાક તો નથી કરતા ને? ના બેટા, આ તારો બાપ મરી ગયો પછી તારું કોણ છે બારા વગર? હે, અને આ તારો છે ને મેં તને બાપનો અને માનો બે પ્રેમ દીધા છે, તો તારી ખુશીમાં જ મારી ખુશી હોય ને બેટા. બાપ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. બા, હું શું કહું? તો જલ્દી છે ને હવે સાગરને મળવા ઘરે લાવ, હું જોઈ લઉં કે અમારી છોકરીની પસંદ કેવી છે. હા, પણ બા જો વાત એમ છે કે કદાચ એમના ઘરે ના પાડશે ને તો અમે લવ મેરેજ કરીશું ભાગીને. અરે. ચાલશે ને? તારા લગ્ન થઈ જાય ને પછી છે ને હું સરસ મજાની ગામડે વહી જાઉં અને ત્યાં આપણી જમીન છે, ખોરડું છે, એ બધું ધ્યાન રાખીશ ને આરામથી રહીશ અને જમીન વાવવા દઈ દઈશ. લે પછી તારે છે ને બે દી રોકાવા આવવું હોય ને તો ત્યાં ગામડે આવવાનું હો બેટા. સારું બા, થેન્ક યુ સો મચ. યસ, મારા ગાલ તોડી નાખશે એટલા બધા ખેંચી નાખ્યા.